હેલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. બધાનું સ્વાગત છે આપના નવામાં. ને તો વિડીયોમાં બન્યા રહેજો. દીપ પટેલ ક્યારે વ્લોગ મૂકે, કાં તો કંઈ ફંક્શન હોય, કાં તો કશે ફરવા ગયો હોય. અને આજે આવી ગયો છે દ્વારકામાં, તો બધાને દર્શન કરાવીશ મારે નજરે. આપ સૌને દર્શન કરાવીશ, તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. હા ને, આ છે મિત્રો ગોમતી નદી, જ્યાં દ્વારકાધીશના મંદિરમાં જવા પહેલા સ્નાન કરીને જવું બહુ જ મહત્વપૂર્ણ ગણાય છે. તો આપ સૌને દર્શન કરાય ગોમતી નદી, અને સામે જોઈ રહ્યા છો આપ દ્વારકાધીશનો ભવ્ય નજારો. તો મિત્રો અમે આવી ગયા છે ગોમતીના ઘાટે, અને અહીંથી પાછળથી તમે નજારો જોઈ શકો છો દ્વારકાધીશના મંદિરનો. અને અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છે 56 સીડીઓ. અને પહેલાં તો ગોમતી નદીમાં હાથ પગ ધોવા પડે. હા ને, અને અહીં દ્વારકાધીશ મંદિરના દર્શન થાય છે. હા મારના ટૂંકા આ ગોમતી ઘાટ. આમ તો મિત્રો ગોમતી નદીમાં સ્નાન કરીને જવાનું મહત્વ ઘણું ગણાય છે, પરંતુ આપણે હાથ પગ ધોઈને પણ પવિત્ર થઈ જઈએ છીએ. અમે બહારથી નાહી ધોઈને આવેલા હતા, એટલે અહીં માત્ર હાથ પગ ધોઈને આગળ વધીએ છીએ. દ્વારકામાં આવવું એ ભાગ્ય છે, પણ ચડતી ધ્વજાના દર્શન કરવા એ સૌભાગ્ય. બોલો જય દ્વારકાધીશ. જો મોજા જો. હા, મિત્રો મંદિર બંધ હતું, ખુલવાનો ટાઈમ 9:15 વાગ્યા હતો. ત્યાં સુધી અમે મસ્ત ગોમતી ઘાટના દર્શન કરતા રહ્યા, આજુબાજુના દરેક મંદિરોમાં ફરતા રહ્યા, અને તમને પણ આવે મસ્ત નજારો બતાવતા રહ્યા. આ છે મિત્રો સંગમ નારાયણ ભગવાનજીનું મંદિર, જ્યાં વિષ્ણુ ભગવાન બેઠા છે. સૌથી પૌરાણિક મંદિર છે, અને અહીંયા રામ નામ લખેલો એક પથ્થર છે જે પાણીમાં તરે છે. મિત્રો હવે 9:15 વાગે મંદિર ખુલવાનું છે, તો અમે ફરવા નીકળી ચૂક્યા છે ગોમતીના ઘાટે ઘાટે. જેટલા પણ મંદિરો છે બધે ફરવું. પણ તમને કેટલા મંદિરોના દર્શન કરાવો. અને તો પણ બ્લોગ જોતા રહેવાનું યાર તમારે. હા ને, બતાવીએ તમને જેટલું જોવાય અમારાથી તેટલું તમને બતાવીએ. આ છે મિત્રો 56 સીડીઓ તરફથી દ્વારકાધીશનો મંદિરનો નજારો, અને આ સીડીઓ તરફથી જતો માર્ગ એ સ્વર્ગ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું. અને એની એક્ઝેક્ટ ઉતરતાની સાથે ભોજનાલય આવે છે, જ્યાં સવારે, બપોરે અને સાંજે ભોજન મળી જશે. મિત્રો અમારા મસ્ત દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે, અને મસ્ત સારી રીતે પ્રસાદ બી લઈ લીધો છે. તમે ખાવાનો હોય તો આવી જજો બરાબર, પણ વ્લોગમાં અત્યારે તો જુઓ
દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે બધા જો. કેવી મજા આવી ભાયા? બહુ મજા આવી. કેવી મજા આવી નટુ કાકા? બહુ મજા આવી. અને પાછળ જો આ 56 સીડી પરથી દ્વારકાધીશનું મંદિર લઈ ગયું. 56 સીડીઓમાંથી આવે તો અહીંયા પ્રસાદાલય છે. 10 વાગ્યાથી ખુલશે. અમારો ટાઈમ થઈ ગયો છે તો અમે ભોજન કરીને જઈએ અને પ્રસાદ લઈને જઈએ. મિત્રો અમે ભોજન લેવા માટે આવી ગયા છે. મસ્ત ભોજન છે, બતાવું તમને. તો પ્રસાદ તમે જો 30 રૂપિયામાં. મિત્રો દ્વારકાથી અમે મસ્ત મહાપ્રસાદ કરી અને રૂકમણી મંદિર આવી ગયા છે. હવે દ્વારકા આવ્યા અને રૂકમણી મંદિર નહીં આવ્યા તો દ્વારકાનો પ્રવાસ સફળ નહીં ગણા. તો રૂકમણી મંદિરમાં આવી ગયા છે. આ નટુ કાકા જો કેવી મજા આવતી છે નટુ કાકા? મહાપ્રસાદ ખાધો ને? મહાપ્રસાદ ખાધો ને? આ છે મિત્રો રૂકમણી માતાજીનું ભવ્ય મંદિર, અને જે હાલમાં બંધ છે. તો રાત્રે મોડેથી ખુલે ત્યારે આપણે આવીને દર્શન કરીએ. રૂકમણી માતાજીનું મંદિર છે બંધ, અને અહીંથી હવે જઈશું બેટ દ્વારકા અથવા નાગેશ્વર, જે નજીક પડે. આ છે મિત્રો સુદર્શન સેતુ બ્રિજ, જે દ્વારકામાં બન્યો છે. એપ્રોક્સ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. એ બનીને તૈયાર થઈ ગયો છે. બધા બહુ જ ફોટા પડાવે છે. આપણે બી ફોટા પડાવવાના છે. અને હા, અહીંયા દરેક મંદિરમાં અંદર મોબાઈલની એન્ટ્રી નથી, તો હું તમને બતાવી ન શકું એ વસ્તુની સોરી. પણ બહારથી જેટલું જોવાય અને અહીં જેટલા નજારા જોવા મળે, ક્યાં ક્યાં ફરાય, ક્યાં ક્યાં શું છે, બધું બતાવવાની કોશિશ કરી. સુદર્શન સેતુ. વેલકમ ટુ સુદર્શન સેતુ, દેવભૂમિ દ્વારકા બે. બેટ દ્વારકા. ગાડીની સાફ સફાઈ ચાલુ થઈ ગયેલી છે ફોટા પાડવા માટે. ગાડી નવેલી દુલ્હન જેવી બનાવી દે. મિત્રો અમે સોનાની દ્વારકા જોવા આવી ગયા છે, અને અહીંયા 40 રૂપિયા પર પર્સન ટિકિટ છે. હે હાય. મિત્રો સોનાની નગરી દ્વારકાનો વિડીયો નેક્સ્ટ જલ્દીથી જ આવી રહ્યો છે. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય દ્વારકાધીશ.